ચાલો સીધા જ વાત કરીએ. પ્રોફેશનલ દુનિયામાં દેખાવ કેટલો મહત્વનો છે ખરું ને? આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે એક સિમ્પલ ક્લાસિક બ્લેક સૂટ કોઈપણ બિઝનેસ માટે એક પાવરફુલ સ્ટેટમેન્ટ બની શકે છે. અને આ વાત કેટલી સાચી છે. કોઈ સાથે વાતચીત શરૂ થાય પહેલાં જ એમનો પહેરવેશ ઘણું બધું જ કહી દે છે. એક સારો પ્રોફેશનલ લુક માત્ર આત્મવિશ્વાસ નથી વધારતો, પણ એ બ્રાન્ડની ઇમેજને પણ એકદમ મજબૂત બનાવે છે. અને આ જ તો એ ફર્સ્ટ ઇમ્પ્રેશન છે જે હંમેશા યાદ રહી જાય છે. તો અહીંયા જ મોટાભાગના બિઝનેસ માટે એક મોટો પડકાર ઊભો થાય છે કે કેવી રીતે સતત એક પાવરફુલ અને પોઝિટિવ ઇમ્પ્રેશન બનાવી શકાય. આ વાત ખાલી સારા દેખાવાની નથી, પણ સાચા સમયે સાચી રીતે કોન્ફિડન્સ, ઓથોરિટી અને ભરોસો બતાવવાની છે. તો સવાલ એ છે કે કોઈ પણ કંપની એક એવો યુનિફોર્મ લુક કેવી રીતે બનાવી શકે જે શ્રેષ્ઠતાની ઓળખ બને? ટીમમાં એકરૂપતા અને પ્રોફેશનલિઝમ લાવવું કેવી રીતે? વેલ, સારી વાત એ છે કે આનો એક ક્લાસિક અને એટલો જ અસરકારક ઉપાય છે જે વર્ષોથી કામ કરતો આવ્યો છે. અને એ ઉપાય છે ક્લાસિક બ્લેક ઓફિસ સૂટ. હા, આ ખાલી એક કપડું નથી, એ કોર્પોરેટ બ્રાન્ડિંગ માટેનું એક ટાઈમલેસ અને વર્સટાઇલ ટૂલ છે. એની સૌથી મોટી ખાસિયત એ જ છે કે એ ક્યારેય આઉટ ઓફ સ્ટાઇલ નથી થતો અને હંમેશા ઓલવેઝ પ્રોફેશનલ લાગે છે. પણ સવાલ એ છે કે કાળો રંગ જ કેમ? એ આટલો પાવરફુલ કેમ છે? ચાલો એની પાછળનું સાયકોલોજી સમજીએ. કાળો રંગ શક્તિ, ગંભીરતા અને ઓથોરિટી સાથે જોડાયેલો છે. એ એક પ્રકારની સોફિસ્ટિકેશન અને ડિસિપ્લિન બતાવે છે, જે સામેવાળી વ્યક્તિ, પછી એ ક્લાયન્ટ હોય કે પાર્ટનર, એનામાં તરત જ એક વિશ્વાસ જગાવે છે. એટલી જ તો કહેવાય છે કે કોર્પોરેટ ફેશનમાં કાળો રંગ સૌથી વધુ પસંદ કરાય છે, અને એની પાછળ એક નક્કર કારણ છે. આ કોઈ ફેશનનો ટ્રેન્ડ નથી, આ એક સ્ટ્રેટેજિક નિર્ણય છે. એક એવો નિર્ણય જે બિઝનેસના મુખ્ય મૂલ્યોને મજબૂત કરે છે અને એક જોરદાર ફર્સ્ટ ઇમ્પ્રેશન બનાવે છે. પણ વાત ખાલી રંગની નથી. વિચારો, સૂટનો રંગ તો પરફેક્ટ છે, પણ જો એની ક્વોલિટી સારી ન હોય અથવા પહેરવામાં આરામદાયક ન હોય તો એની બધી જ પોઝિટિવ અસર ખતમ થઈ જાય છે. એટલે જ ક્વોલિટી, ફિટ અને એની ફંક્શનાલિટી પણ એટલી જ જરૂરી છે. એકદમ સાચી વાત. યુનિફોર્મ એટલો જ હાર્ડવર્કિંગ હોવો જોઈએ જેટલા એને પહેરનારા લોકો છે. એમ્પ્લોઈઝ લાંબા કલાકો સુધી કામ કરે છે, રાઈટ? તો એમનો યુનિફોર્મ એવો હોવો જોઈએ જે સ્ટાઇલ કે પ્રોફેશનલિઝમ સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આખો દિવસ કમ્ફર્ટ આપે. કારણ કે એક કમ્ફર્ટેબલ કર્મચારી હંમેશા વધુ પ્રોડક્ટિવ હોય છે. તો ચાલો હવે જોઈએ કે એક પ્રીમિયમ સૂટમાં શું શું હોવું જોઈએ. અહીં દરેક નાની નાની ડિટેલ મોટો ફરક પાડે છે. જેમ કે હાઈ ગ્રેડ, બ્રીધેબલ ફેબ્રિક, જે આખો દિવસ આરામ આપે. કરચલી ન પડે એવું મટીરિયલ, જેથી લુક હંમેશા શાર્પ અને સ્ટ્રક્ચર્ડ રહે. અને હા, ઉચ્ચ ગુણવત્તાની સિલાઈ, જે લાંબા સમય સુધી ટકે. આ એક પ્રકારનું રોકાણ છે. ઓકે, તો ક્લાસિક બ્લેક સૂટ એક શાનદાર બેઝ છે, પણ દરેક કંપનીની પોતાની એક અલગ ઓળખ હોય છે ખરું ને? તો આ ક્લાસિક સૂટને કોઈ ખાસ કંપનીની યુનિક આઇડેન્ટિટી સાથે કેવી રીતે જોડી શકાય? એને તમારો પોતાનો કેવી રીતે બનાવી શકાય? અને આ પોઈન્ટ ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે યુનિફોર્મ એ માત્ર કપડાં નથી, એ તમારી કંપનીની ચાલતી ફરતી ઓળખ છે. દરેક કર્મચારી જે યુનિફોર્મ પહેરે છે તે ખરેખર તો એક બ્રાન્ડ એમ્બેસેડર છે. આ યુનિફોર્મ જ તમારી બ્રાન્ડની સ્ટોરી લોકો સુધી પહોંચાડે છે. અને જ્યારે આપણે કસ્ટમાઇઝેશનની વાત કરીએ ત્યારે એનો અર્થ ખાલી લોગો લગાવી દેવો એટલો નથી. એનાથી ઘણો વધારે છે. એમાં સાચું ફેબ્રિક પસંદ કરવું, દરેક કર્મચારી માટે પરફેક્ટ ફિટિંગ બનાવવું અને પછી ભલેને ઓર્ડર ગમે તેટલો મોટો હોય, એ જ ક્વોલિટી મેન્ટેન કરવાની ક્ષમતા, આ બધું જ એમાં આવી જાય છે. તો સવાલ એ છે કે આ બધી જરૂરિયાતોને કોણ પૂરી કરી શકે? કોણ છે જે આ બધું સમજે છે? ચાલો આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. સાયરસ યુનિફોર્મ જેવી કંપનીઓ આ જ કામમાં માહિર હોય છે. તેઓ ક્વોલિટી અને કસ્ટમાઇઝેશન બંને પર બરાબર ધ્યાન આપે છે. તો જ્યારે કોઈ બિઝનેસ પોતાના માટે યુનિફોર્મ પાર્ટનર શોધતો હોય ત્યારે આ બધી બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. શું તે ભરોસાપાત્ર છે? સિલાઈ અને ફિનિશિંગની ક્વોલિટી કેવી છે? શું તેઓ તમારી જરૂરિયાત મુજબ કસ્ટમ સોલ્યુશન્સ આપી શકે છે? આ બધા જ સવાલોના જવાબ એક સારા પાર્ટનરની પસંદગીમાં મદદ કરે છે. અને એ પણ જોવું જરૂરી છે કે એમને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનો કેટલો અનુભવ છે.
કારણ કે દેખીતી રીતે જ એક બેંકની જરૂરિયાત એક હોટેલ કરતાં અલગ જ હોવાની. એટલે જે પ્રોવાઈડર આ વિવિધતાને સમજે છે એ જ સાચો એક્સપર્ટ કહેવાય. તો આ બધી વાત પછી હવે સવાલ એ છે કે શું કોઈ પણ સંસ્થા પોતાની બ્રાન્ડ ઇમેજને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે? કારણ કે યાદ રાખજો, દેખાવમાં સુધારો એ બિઝનેસમાં સુધારા તરફનું પહેલું અને સૌથી દેખીતું પગલું હોય છે. અને જો જવાબ હા હોય તો આગળ શું કરવું એ એકદમ સ્પષ્ટ છે. સાયરસ યુનિફોર્મ જેવા એક્સપર્ટ્સનો સંપર્ક કરીને કોઈપણ સંસ્થા પોતાની પ્રોફેશનલ ઇમેજને વધુ મજબૂત બનાવી શકે છે અને માર્કેટમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી શકે છે.